ચલો, દેખાય છે બધાને સ્ક્રીન અરિહંત પદની? આપણો આ ઘંટો છે સિદ્ધ ચક્રજીનો, અને એમાં શું થાય છે, આ દુહો બોલવાનો છે અને એરો કરેલું છે. એ ઘંટામાં આ અરિહંતજી તમને ક્યાં દેખાશે? તો મિડલમાં દેખાશે. તો આપણે દુહો બોલવાનો છે, એના અર્થ પણ જોઈએ. અરિહંત પદ ધ્યાતો થકો, દવહ ગુણ પજાય રે, ભેદ છેદ કરી આત્મા, અરિહંત રૂપી થાય રે. વીર જિનેશર ઉપદિશે, સાંભળજો ચિત લાઈ રે. આત્મ ધ્યાને આત્મા, રિદ્ધિ મળે સવી આઈ રે. આવી રીતે બોલવાનું છે. હવે આ લોકો ઘણા લોકો બોલે તો ખરા, પણ એનો અર્થ શું? તો અહીંયા લખ્યું કે અરિહંત પદ નું જ્યારે પણ તમે ધ્યાન કરો તો તમારે શું ધ્યાન કરવાનું છે? તો અહીંયા લખે છે કે દવહ એટલે કે દ્રવ્ય, પછી ગુણ અને પજાય એટલે કે પર્યાય. તો દ્રવ્યથી પણ વિચારો, ગુણથી પણ વિચારો અને પર્યાયથી પણ વિચારો. આ શબ્દને આપણે જરા પાછળ લઈએ, એટલે કે હું એક્સપ્લેન કરું છું. પેલા આટલાનો અર્થ આપણે પૂરું કરી લઈએ. એટલે કે દ્રવ્ય શું, ગુણ શું, પર્યાય શું, બરાબર? તો આ ત્રણ થી તમારે એમનું ધ્યાન કરવાનું છે. પછી શું લખે છે બીજી લાઈનમાં? કે ભેદ છેદ કરી આત્મા, એટલે આત્મા એ શું કરવાનું છે? ભેદ કરવાનું છે. અને પછી છેદ કરવાનું છે. તો શેનું ભેદ અને શેનું છેદ? તો અહીંયા સેકન્ડ લાઈનમાં લખી છે એનો અર્થમાં કે આત્મા એટલે કે દેહ, એ જ હું છું એવી હમણાં સુધી મારી અજ્ઞાન માન્યતા હતી. તો આ દેહ હું છું એવી અજ્ઞાન માન્યતા જે હતી, એ ભેદનો મારે છેદ કરવાનું છે. એટલે કે એ માન્યતા મારે કાઢી નાખવી છે. અને હવે આ જે માન્યતા કાઢી નાખી અને હું આત્મા છું એવી જે માન્યતા કરે, એ અરિહંત રૂપી થઈ શકે. અને નીચે લખે જીનેશ્વર ભગવંતનો ઉપદેશ જે પણ એક ચિત્તે સાંભળે, એટલે કે અહીંયા ત્યાં ધ્યાન ભટકાવ્યા વગર એક ચિત્તે સાંભળે, તો આત્માનું ધ્યાન કરતો આત્મા બધી રીતિ સિદ્ધિ પામે છે. એટલે કે અરિહંત અને સિદ્ધ બની શકે છે. પછી મંત્ર બોલવાનું હોય, તો કેવી રીતે બોલવાનું હોય એ પણ આપણે જોઈએ. ઓમ રીમ સપ્રાતિહાર્યાતિશય સાલિભ્યઃ શ્રી અર્હદભ્યો નમઃ સ્વાહા. એટલે તમારા હાથમાં જે વાસક્ષેપ પકડી રાખી હોય, એ તમારી પાસે જે યંત્ર છે સિદ્ધ ચક્રજીનું, એમાં આ અરિહંત જે મિડલમાં દેખાય છે ત્યાં તમારે વાસક્ષેપ રાખવાની. બરાબર? આપણે હવે મંત્રનો શબ્દનો અર્થ જોઈએ. તો આપણે શું બોલ્યા? ઓમ રીમ, એ આપણું પહેલા થઈ ગયું છે કે એનો મતલબ શું. પછી આવ્યું સ એટલે કે સહિત. શેના સહિત? તો પ્રાતિહાર્ય. હવે પ્રાતિહાર્ય શબ્દ પણ આપણે જ્યારે અશોક વૃક્ષના અર્થ જોયા હતા ત્યારે પ્રાતિહાર્ય 8 હોય છે, જે પ્રભુના નોકર છે, સેવક છે. અશોક વૃક્ષ આદિ, સુરપુષ્પ વૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, તો એવા જે પ્રાતિહાર્ય સહિત પ્રભુ છે, તો એનું શું કરવાનું છે? આ અતિશયોથી શોભતા એવા અરિહંત પદને નમસ્કાર કરું છું. એટલે આ જ્યારે તમે બોલો ત્યારે તમારે શું કરવાનું છે? આ જ્યારે તમે બોલો ત્યારે તમારે શું કરવાનું છે? અતિશય સહિતના જે પ્રભુ છે એમને યાદ કરવાના છે. દાખલા તરીકે તમે દેરાસર જાઓ, ત્યાં અરિહંતની મૂર્તિ હોય, એની પાછળ તમે જોશો ને તો મોટું અશોક વૃક્ષ હશે. પછી દેવો પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા હોય, દિવ્ય ધ્વનિઓ વાગતી હોય, તો એ બધું એવા અરિહંત પ્રભુને હમણાં યાદ કરવાના અને એમના પદની પૂજન કરવાનું. અને પછી 27 વખત ઓમ રીમ નમો અરિહંતાણમ એ 27 વખત બોલવાનું. ખ્યાલ આવ્યું? હવે આપણે ઓલો જે દુહો હતો ને એનો અર્થ લઈએ. શું હતું? દ્રવ્ય ગુણ પર્યાયથી. તો આ કેવી રીતે પ્રભુને દ્રવ્ય અને ગુણ અને પર્યાયથી યાદ કરવાના? જો એમ લખ્યું
કે અરિહંત પ્રભુની સામે તમે બેસી જાઓ અને જે પ્રતિમા દેખાય છે એનું ધ્યાન ધરો, એવું લખ્યું. કે આ દુહામાં શું લખ્યું કે દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી તમે યાદ કરો. તો કેવી રીતે યાદ કરવાનું? દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી. તો જો હમણાં આપણે બધા વધારે કરીને આ ગ્રુપમાં શ્રાવિકા બહેનો છે, તો એવું આપણે એક્ઝામ્પલ લઈએ કે હું તમને કહું કે સોનાનું ધ્યાન ધરો, સોનુને યાદ કરો. તો કોઈકને બિસ્કિટ યાદ આવશે સોનાનો, કોઈકને હાર યાદ આવશે, કોઈકને વીંટી યાદ આવશે. જે પણ તમને જે ગમતું હોય ને એવું સોનું તમે યાદ કરશો, બરાબર? તો સોનું એ શું છે? દ્રવ્ય છે. હવે એ દ્રવ્ય રૂપી છે, દેખાય છે, એટલે આપણે એને ગોલ્ડન કલરનો આટલો ટુકડો એવું યાદ કરી શકીએ. એના પછી એનો ગુણ, તો એનો ગુણ કેવો હોય? એ પીળા કલરનો હોય, એની ચમક હોય, એ એવો એવો દેખાય. તો એ એનું ગુણ. પછી એનો પર્યાય, પર્યાય એટલે શું? એની અવસ્થા. તો એ સોનું બિસ્કિટના રૂપમાં પણ હોઈ શકે, એ સોનું હારના રૂપમાં પણ હોઈ શકે, એ સોનું વીંટીના રૂપમાં પણ હોઈ શકે. એટલે એનો જે પર્યાય છે ને એ બદલાય. પર્યાય શું થાય? બદલાય. પણ જે સોનું છે એ તો મૂળથી એવું ને એવું પ્યોર રહે કે ના રહે? એના જે ગુણો છે એ બદલાય કે ગુણો એવા ને એવા રહે? ખ્યાલ આવે છે? તો હવે અરિહંતનું જે દ્રવ્ય છે, આત્મદ્રવ્ય, એ રૂપી નથી. એટલે તમે હવે કેવી રીતે ઇમેજિન કરશો? દાખલા તરીકે હું તમને સાકર કહું તો સાકર યાદ આવે તમને, તમને મીઠું કહું તો મીઠાનો શેપ યાદ આવે. પણ હું તમને આત્મા કહું તો તમને કેવો શેપ યાદ આવે? તમને યાદ ના આવે કે આત્માનું હવે હું શું ધ્યાન ધરું. તો અહીંયા કહે છે કે જ્યારે કોઈક વસ્તુ અરૂપી હોય ત્યારે એના ગુણોથી તમે એને યાદ કરી શકો, તમે એના પર્યાયથી તમે યાદ કરી શકો. દાખલા તરીકે તમારી આંખ ઉપર પટ્ટી છે અને હું તમને મીઠું અને સાકર બંને આપું, તો તમે જરાક ટેસ્ટ કરો તો તમને ખબર પડી જાય કે કયું મીઠું છે ને કયું સાકર છે? ન જુઓ તો પણ તો ખબર છે કે મીઠાનો જે ગુણ છે એ ખારાશ છે અને સાકરનો ગુણ છે તે મીઠો છે. તો એના પરથી તમને એ દ્રવ્ય ઓળખાઈ ગયું કે નહીં? તો એવી રીતે અરૂપી, આપણો આત્મા અરૂપી છે, એના ગુણો છે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર. તો એ ગુણોનું ધ્યાન ધરવાથી તમે આત્માનું ધ્યાન ધરી શકો. ખ્યાલ આવે છે થોડું? કે ગુણ તમને આમ બેસવા જશો ને તો આત્મા કઈ કોઈ શેપમાં નહીં દેખાય, કારણ કે કોઈ દીવા જેવો શેપ નથી. આત્માનો પ્રદેશો આપણા આખા બોડીમાં છે, દરેકે દરેક રોમમાં છે. અને તમારું શરીર બદલાય ને ડુક્કરનું થાય તો ડુક્કરના શરીર જેવો આત્મા બની જાય, અને પાણીના જીવમાં જાઓ આટલા બિંદુમાં તો આટલો આત્મા બની જાય. તો તમે એનું ધ્યાન કેવી રીતે ધરો? તો એનું ધ્યાન અરૂપી વસ્તુનું ધ્યાન આપણે ગુણોથી ધરી શકીએ. તો ગુણો શું છે આત્માના? એ યાદ કરવાના કે અનંત જ્ઞાન, દર્શન, અને એનાથી તમે એને યાદ કરી શકો. આમ તો છે ને આ એક જ શબ્દો છે ને 3, એના ઉપર આખો ક્લાસ જઈ શકે આપણો, પણ હમણાં બધાને અઘરું જાય. પણ જો અહીંયા એટલું તો લખ્યું જ કે અરિહંત પ્રભુની ખાલી માત્ર તમે પ્રતિમા જોઈને નહીં, પણ એમના દ્રવ્ય, એમના ગુણો, એમના પર્યાયો. હવે એમના ગુણો કયા છે? કોણ કહેશે એમના ગુણો કયા છે અરિહંત પ્રભુના? 34 અતિશય છે એ જ ને, એ આવે ને બધા ગુણ નથી. એ તો ખાલી ખબર પડે કે આવા આવા પ્રભુ છે, એમના માનસ આવું છે, એમનું રુધિર સફેદ છે. 12 ગુણો, 12 ગુણો. ગુણો છે. હા, 12 ગુણો છે, પણ એ 8 તો શું છે? અગેન પ્રાતિહાર્ય છે. મુખ્ય ગુણ 4 ગુણો છે, બરાબર? પૂજાતિશય, વચનાતિશય, એ ને જ્ઞાનાતિશય, કોઈની પાસે પગમાતિશય. એ 3 લોકના બધા વ્યક્તિઓથી પૂજાય છે. એમના જેવા વચનો કોઈના નથી. તો આ બધા એમના ગુણો છે. એટલે એમની ગુણમાં મુખ્યત્વે આપણે જે પૂજા કરવાની છે તે પ્રતિમાજીની નથી કરવાની. પૂજા પણ એમના ગુણોની કરવાની છે કે પ્રભુ તારી અંદર વિતરાગતા છે, તો એ વિતરાગતા મને જોઈએ છે. હું પણ તારા જેમ
રાગ વગરનો બનવું, દ્વેષ વગરનો બનવું, મારાથી રાગ અને દ્વેષ છૂટતા નથી અને તારાથી જલ્દીથી છૂટી ગયા છે તો મને તારી પૂજા કરવાનું મન થાય છે. તારી અંદર જે કેવળ જ્ઞાન હતું એને તે પ્રગટાવ્યું, એને ઉપરથી જે જ્ઞાનાવરણીયના આવરણ હતા, મોહનીયના આવરણ હતા, એ તે બધા હટાવી દીધા. મારા થોડાક પણ હટતા નથી, તો મારે તારી પૂજા કરીને શક્તિ જોઈએ છે કે હું પણ મારા કર્મોને આવી રીતે હટાવી શકું. તો એની માટે પ્રભુની વિતરાગતાના દર્શન, એના ગુણોના દર્શન, ગુણોની પૂજા, સર્વજ્ઞતાની પૂજા એ કરવાની છે. પછી તમે એક પ્રતિમાજીને કરો, ઘણી બધી પ્રતિમાજીને કરો, પણ આપણે કહીએ પૂજા બહુ સરસ થઈ, તો કેસર સરસ હતું, ચંદન સરસ હતું, પ્રતિમાજી સરસ હતા, તમને પેલી કરવા મળી, એનાથી કહેવાય કે પૂજા સરસ થઈ? કે મને એ વખતે પ્રભુની વિતરાગતા ખૂબ ગમી ગઈ, એમની સર્વજ્ઞતા ખૂબ ગમી ગઈ, એમનો દાન ગુણ, એમનો નમ્રતા ગુણ, એમનો ક્ષમા ગુણ, ને બધા ગુણોની મેં પૂજા કરી અને મને જોઈએ છે બધા ગુણો, એવી મેં ભાવના કરી. બોલો કેવી હોય છે આપણી અષ્ટપ્રકારની પૂજા? જરા યાદ કરો. નવઅંગી પૂજા મેં જે કીધી એવી જ હોય છે બધાની, ગુણો માટેની કે પ્રતિમાજી માટેની? બોલો. પછી આપણે આગળ જઈએ બીજા દુઆઓ પર, સિદ્ધ ભગવંતની કેવી રીતે પૂજા કરવાની છે. એટલે એમનું દ્રવ્ય, આત્મદ્રવ્ય, એમના ગુણો, એમના પર્યાયો, પર્યાયમાં શું આવશે અર્યન પ્રભુનો? પેલા 27 ભવો કેવા હતા વીર પ્રભુના? કઠિયારો, અને ત્યાંથી પ્રભુ જો આવા બની શકે તો આપણે કેમ ન બની શકીએ? ખ્યાલ આવે છે? હા બોલો ભારતીબેન. માઇક અનમ્યુટ કરશો? કરું હું? તમારી ત્યાં માઇક જેવું જે છે ને એને ક્લિક કરો તો તમારો અવાજ આવશે અમને. મેં કર્યું અનમ્યુટ, તમને નથી થતું? તમારી ત્યાંથી માઇક જેવું જે દેખાય છે ને નીચે વિડિયો અને ઓડિયો ઉપર ક્લિક કરો તો થઈ જશે. નથી ફાવતું મોબાઈલ ઉપર? ચલો પછી મને ફોન કરજો મારા નંબર ઉપર. મેં તમને ભારતીબેન તમે હમણાં જે વિડિયો કર્યો ને એની બાજુમાં જ છે ઓડિયો, એની બાજુનું છે ને એ ઓડિયો ને કરો. હા બોલો. નહીં, તમે વિડિયો બંધ કર્યો, વિડિયોની બાજુમાં છે ઓડિયોનું બટન. ઠીક છે ચલો પછી એ ફોન કરી લેશે. આપણે શેર કરીએ સ્ક્રીન. સિદ્ધ ભગવંતનો દુહો લઈએ. જો એ ક્યાં છે એ પણ તમને બતાડે છે કે અરિહંતની ઉપર સિદ્ધ ભગવંતનું પ્લેસમેન્ટ છે સિદ્ધ ચક્રજીના ઘંટામાં. તો ત્યાં આરામથી પૂજા કરો. સિદ્ધ પદ, બધા સિદ્ધોને પદ છે, એક સિદ્ધ નથી. તો તમારે ભાવના કરવાની, જેટલા પણ ભૂતકાળમાં, ભવિષ્યમાં થશે અને હમણાં છે, બધા સિદ્ધોને અમે વંદન કરીએ છીએ. અને હવે દુહો આપણે બોલવાનો છે. શું દુહો બોલવાનો છે? જો રૂપાતીત સ્વભાવ જે કેવલ દંસણ નાણી રે, તે ધ્યાતા નિજ આત્મા હોય સિદ્ધ ગુણ ખાણી રે. વીરજીને સરોપદિશે સાંભળજો ચિત્ત લાઈ રે. આત્મ ધ્યાને આત્મા રિદ્ધિ મળે સવી આઈ રે. એટલે હવે સિદ્ધ ભગવાન નું ધ્યાન કેવી રીતે ધરવાનું છે? તો અહીંયા કહે છે કે જેના ગુણો શું છે? કેવળ દર્શન અને કેવળ જ્ઞાન વાળો આત્મા. અને સિદ્ધ થઈ ગયા છે એટલે હવે શરીર તો નથી એમનું, અર્યન પ્રભુનું શરીર હતું, તો હવે આમનું તો શરીર નથી, તો આત્મા જે રૂપથી અતીત થઈ ગયું છે, એટલે કે અરૂપી થઈ ગયું છે, પણ પોતાના સ્વભાવમાં રહે છે. તો સ્વભાવ એટલે અનંત જ્ઞાન, દર્શન વગેરે 8 ગુણો વાળો સ્વભાવ.
તો તેનું એટલે કે તેવા આત્માનું ધ્યાન કરતા પોતાનો આત્મા એટલે આપણે પણ એમનું વંદન કરીએ અને હું પણ જલ્દીથી 8 કર્મને તોડું. આત્મા સિદ્ધના ગુણોની ખાણ વાળો બને છે. અને જીનેશ્વર ભગવંતનો બધા જણા ઉપદેશ એક ચિત્તથી સાંભળો કે આવા જ્યારે તમે આત્માનું ધ્યાન કરો સિદ્ધ ભગવંતનું તો બધી રીતિ સિદ્ધિ તમને મળે એમાં છે એવી તમે પણ મેળવી શકો. પછી મંત્ર બોલવાનું છે. ઓમ રીમ પ્રાપ્તનંત ચતુષ્ટેભ્યઃ શ્રી સિદ્ધેભ્યો નમઃ સ્વાહા. જ્યારે સ્વાહા શબ્દ બોલાય ત્યારે તમારા હાથમાં રહેલી વાસક્ષેપ તમારે સિદ્ધ ભગવંત ઉપર એનાથી પૂજા કરવાની. બરાબર. અને એના અર્થ જોઈએ મંત્રનો કે પ્રાપ્ત અનંત એટલે શું? તો શું અનંત પ્રાપ્ત થયું છે? ચતુ એટલે કે ચાર વસ્તુ. કઈ 4 વસ્તુ? તો નીચે લખ્યું કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય. એમ 4 અનંત ચતુષ્ટય જેમણે પ્રાપ્ત કર્યા છે એવા સિદ્ધ પરમાત્માને હું નમસ્કાર કરું છું. એટલે અહીંયા વિશેષણો બોલે છે કે એવા આપણે આમ તો બોલીએ નમો સિદ્ધાણ, પણ સિદ્ધના કયા ગુણો છે ઘણાને ખબર જ નથી હોતા. એટલે અહીંયા એમના 4 ગુણો લખ્યા કે આ ગુણો વાળા જે સિદ્ધ ભગવંતો છે એમને હું નમસ્કાર કરું છું. બરાબર. તો આ ગુણો એમની અંદર ઢંકાયેલા હતા અને પછી એમણે ખોલી દીધા. તો એવા સિદ્ધ ભગવંતો. હવે ત્રીજો દુહો ને તમને પ્લેસમેન્ટ પણ બતાડે છે. ક્યાં છે આચાર્યજી? તો અરિહંતની એકદમ બાજુમાં તમે જુઓ છો. ઉપર સાઈડ સિદ્ધ હતા, પછી આચાર્ય, નીચે ઉપાધ્યાય આવશે. તો અહીંયા દુહો શું બોલવાનું છે? ધ્યાતા આચારજ ભલા મહામંત્ર શુભ ધ્યાની રે પંચ પ્રસ્થાને આત્મા આચારજ હોય પ્રાણી રે વીર જીનેશ્વર ઉપદિશે સાંભળજો ચિત્ત લાઈ રે આત્મ ધ્યાને આત્મા રિદ્ધિ મળે સવિ આઈ રે. હવે અહીંયા આપણે આચાર્ય ભગવાનનું ધ્યાન ધરવાનું છે. એટલે દુહાના અર્થમાં શું કહે છે કે સૂરી મંત્રના શુભ ધ્યાને રહેતા. તો હમણાં જ મેં વાત કરી ને કે કોઈ પણ આચાર્ય હોય પાછળ જેમ સૂરી લાગે એટલે એ લોકો સૂરી એટલે કે દેવોનો આપણે કહીએ ને શુભ ધ્યાન ધરે કે હે દેવો અમને સહાય થાઓ, અમે અમારી આરાધના કરી શકીએ. શાસનના પણ કોઈ કાર્ય હોય તો એમને પણ એમાં દેવ દેવીઓની સહાય એ લોકો લેતા હોય છે. તો આવી રીતે 5 પ્રસ્થાન એટલે કે 5 પીઠનું ધ્યાન કરતા એવા મહાત્મા એ આચાર્ય કહેવાય. નીચે લખ્યું છે 5 આચાર કયા? તો પીઠ એટલે કઈ? તો જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર. એટલે એમની લાઈફમાં જ્ઞાન પોતે ભણે, ભણાવે, પોતાનું સમ્યક દર્શન નિર્મળ કરે એટલે કે માન્યતા શુદ્ધ કરે, બીજાની કરાવે, પોતે ચારિત્ર પાડે, બીજાને પડાવે, પોતે તપ આચરે, બીજાને કરાવે, વીર્ય એટલે શક્તિ ફોરવે, શાસનના કાર્યમાં બીજાની પણ ફોરાવડાવે. તો એવા આ જે 5 આચારો છે એ જે ધરાવે છે એવા આચાર્ય ભગવંતોને હું નમસ્કાર કરું છું. આ બધા પદોને આપણે એમના ગુણોથી નમસ્કાર કરીએ છીએ. કે શા માટે નમું છું? તો આ ગુણોના કારણે નમું છું. એમ જ નથી નમતો, પણ ગુણોના કારણે નમું છું. હવે એના પછીનો દુહો ઉપાધ્યાયજી અને અર્યંત પ્રભુની નીચેની સાઈડ ઉપાધ્યાય. તો શું આવશે? તપ સજાય રત સદા દ્વાદશ અંગનો ધ્યાતા રે ઉપાધ્યાયતિ આત્મા જગબંધવ જગ ભ્રાતા રે વીર જીનેશ્વર ઉપદિશે સાંભળજો ચિત્ત લાઈ રે આત્મ ધ્યાને આત્મા રિદ્ધિ મળે સવિ આઈ રે. તો પહેલામાં શું લખ્યું કે તપમાં સજાય એટલે સ્વાધ્યાયમાં રત એટલે ડૂબેલા રહે છે સદા. તપ અને સ્વાધ્યાય એ બેઉ ના ધારક છે. પછી દ્વાદશ 10 એટલે 10 અને ધ્વા એટલે 2 તો 10 અને 2 મળીને 12 અંગ ભણે, એનું ધ્યાન ધરે.
ઉપાધ્યાય એવા આત્મા છે જે જગના બંધવ એટલે કે ભાઈ છે, ભ્રાતા, બંધુ અને ભાઈ છે. તો કેમ જેમ ભાઈ આપણી કાળજી રાખે ને બહેનોની, તો એવી રીતે ઉપાધ્યાયજી સાધુ ભગવંતોની કાળજી રાખે અને બધા શ્રાવકોની પણ કાળજી રાખે. અને એક સાઈડ આચાર્ય ભગવંતો એમને ઓર્ડર કરે તો એમનો પણ વિનય રાખે. આચાર્ય ભગવાન જે પણ કાર્ય કહે તે શાંતિથી કરે, પોતે ભણે આચાર્ય પાસે, પછી પોતાના શિષ્યોને ભણાવે. તો એવા જે દ્વાદશાંગી ભણે છે, ભણાવે છે, તપ કરે છે, સ્વાધ્યાયમાં ડૂબેલા રહે છે, એવા જે ઉપાધ્યાયજી છે, જો હું અને તમે કોઈકને ઉપાધ્યાય કહી દો એવા ઉપાધ્યાયની અહીંયા વાત નથી. જે શાસ્ત્રમાં જેને ઉપાધ્યાયજી કહે છે, પછી ભલે ને જગતે એને ઉપાધ્યાયની પદવી ના આપી હોય, પણ ઈ જો 12 અંગનું ધ્યાન ધરતા હોય, ભણતા હોય, તપમાં મગ્ન હોય, તો એવા ઉપાધ્યાયજી એ પદમાં આવે છે. એટલે કે સંકિત સહિતના જે આત્માઓ છે, જે દ્વાદશાંગીનું ધ્યાન ધરે છે, એવા ઉપાધ્યાયજી. એટલે કરંટમાં તમારા કચ્છમાં કોઈક હોય અને એવા લક્ષણો ન દેખાતા હોય તો એ લોકો દ્રવ્યથી ઉપાધ્યાયજી કહે છે. પણ અહીંયા ભાવ ઉપાધ્યાયની વાત છે કે જેની અંદર આ ગુણો હોય એવા બધા ઉપાધ્યાયજી જે પહેલા હતા, હવે છે ને પછી થશે, એ બધાને હું વંદન કરું છું. અને એમનો દુહામાં પણ એમ જ આવશે કે ઓમ રીમ શ્રી શુદ્ધ સિદ્ધાંત ત છે અને પછી અધ્યાપન છે, પણ બોલવાનું છે સિદ્ધાંતાધ્યાપન, પણ ધ્યાપન એવો કોઈ શબ્દ નથી. તો પ્રવણેભ્યઃ શ્રી ઉપાધ્યાયેભ્યો નમઃ સ્વાહા. એટલે કે શુદ્ધ એવા સિદ્ધાંતનું, જે આપણા જૈન દર્શનના સિદ્ધાંત છે, શુદ્ધ સિદ્ધાંતો છે, એ પોતે એમાં ભણે, ભણાવે, એ કુશળ હોય એમાં, એટલે કે એક્સપર્ટ હોય એવા ઉપાધ્યાયજીને હું નમસ્કાર કરું છું. હવે સાધુ પદ એ ક્યાં આવશે? જુઓ, એક બાજુ આપણે શું કહેવાય, અરિહંતજીની ઉપર સિદ્ધ પ્રભુ, આચાર્ય, ઉપાધ્યાય અને હવે સાધુ. તો સાધુ ક્યાં છે? તો લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ. અરિહંત પ્રભુની તમે એરો કરેલું છે, બધાને દેખાય છે પ્રોપર? હા, તો હવે દુહો. અપ્રમત જે નિત્ય રહે, નવી હરખે નવી સોચે રે, સાધુ સુધા તે આત્મા, સુમુંડે સુલોચે રે. એટલે એનો અર્થ શું છે? અપ્રમત રહે. પ્રમત એટલે પ્રમાદ, આળસ, કંટાળો. 5 ઇન્દ્રિયના વિષયોમાં જે આપણે ડૂબ્યા છીએ, તો આપણને શાસ્ત્રકાર ભગવંતો પ્રમાદી કહે છે. જે આત્માને ભૂલી જાય એ પ્રમાદી. અને અપ્રમત એટલે આત્માને ભૂલે નહીં, પ્રમાદ કરે નહીં. અને નિત્ય એટલે ક્યારે પણ ભૂલે જ નહીં કે હું આત્મા છું. પછી નવી હરખે અને નવી સોચે, એટલે એને બહુ 5 લાખ રૂપિયા મળે તો એ હરખ ન હોય, 5 લાખ રૂપિયા જાય તો એ શોક ન હોય. તમે કંઈ પણ તમારું કહો ને કે અમારું આમ થયું, તો એમને બહુ હેપીનેસ પણ ન થાય અને બહુ દુઃખ પણ ન થાય, કારણ કે એમને ખબર છે કે આપણે બધા આત્મા છીએ, આ બધું પૂતગલ છે, પૂતગલ મળે તો પુણ્યથી મળે, જાય તો પાપથી જાય. એમાં એમને કોઈ હરખ પણ ન હોય, શોક પણ ન હોય. તો શું હોય? તો નીચેની લાઈનમાં લખ્યું, એવા શુદ્ધ આત્માને સાધુ કહેવાય છે. જો આવી સાધુતા ન હોય, એટલે માત્ર કપડાં જ પહેર્યા હોય, સફેદ ન હોય, તો મુંડન કરો કે લોચ કરો, તેનો શું અર્થ છે? એટલે દ્રવ્યથી તમે વાળ કાઢો લોચના, કે મુંડન કરો, તો એનો અર્થ નથી. પણ તમારે શું કાઢવાનું છે? મુંડન શેનું કરવાનું છે? તમારા કષાયોનું મુંડન કરવાનું છે. તમારી અંદર રહેલા પ્રમાદ, તમારી અંદર રહેલા ઇન્દ્રિયના વિષયો, કષાયો, એ બધાને લોચન કરવાનું છે, એ બધાને કાઢવાના છે. ને એવું જે કરે છે એ શુદ્ધ આત્માને સાધુ કહેવાય છે. અને દુહો છે, ઓમ રીમ સિદ્ધિ માર્ગ સાધન સાવધાનેભ્યઃ શ્રી સર્વ સાધુભ્યો નમઃ સ્વાહા. અહીંયા સર્વ સાધુ એટલે બધા ગચ્છના આવી ગયા. પછી બધા જંગાચારણ, વિદ્યાચારણ, અવધિ જ્ઞાની, મનપર્યવ જ્ઞાની, બધા એટલે સર્વ શબ્દથી બધા પ્રકારના સાધુઓ લેવાના.
તો એવું નહીં કે આ તો મારા ગચ્છના નથી એટલે હું ન કરું આરાધના. આ સાધુની આરાધના નથી, સાધુ પદની આરાધના છે. તો એ પદમાં જેટલા પણ શુદ્ધ જીવો આ અવની પર વિચરતા હોય એ બધાને હું નમું છું. બરાબર? એટલે કેવા હોય? એ સાવધાન હોય, એટલે કે અપ્રમાદી હોય એવા સર્વ સાધુને. હવે આ પંચ પરમેષ્ઠી પૂરી થઈ. હવે સાઈડમાં તમારે દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક તપ અને ચારિત્ર એ 4 આવશે. તો સમ્યક દર્શન આ સૌથી પહેલા લીધું કે તમારી જે માન્યતાઓ છે એને સમ્યક કરો, પ્રભુએ બતાવી છે એવી કરો. એટલે કે મને હમણાં સુધી જે લાગતું હતું કે હું આ પારુલ છું, આ ઘર મારું છે, આ દાગીના મારા છે, આ બધું કાઢો અને સમ્યક દર્શન જે પ્રભુ કહે છે કે હું આત્મા છું, મારી સાથે કંઈક ખરાબ થાય તો એ મારા કર્મના કારણે થાય છે, એમાં કોઈનો દોષ નથી. તો આવી રીતે તમારી જે સમજણ છે એને સમ્યક બનાવો. તો અહીંયા કહે છે તુહો છે સમસંવેગાદિક ગુણાક્ષય ઉપશમ જે આવે રે, દર્શન તેહિ જ આત્મા શું હોય નામ ધરાવે રે. એટલે છે ને આ તમને પદની નવપદમાં પણ આરાધના હોય છે, પછી તમે વિશેષસ્થાનક કરો તો એમાં પણ આરાધના હોય છે. આ સમ્યક દર્શન ન થાય એટલે પાસપોર્ટ ઉપર થપ્પો ન લાગે તો જીવ અરિહંત કે સિદ્ધ બની શકે નહીં. બરાબર? તો દર્શન મોહનીય કર્મના ક્ષયથી. તો હવે જે લોકોએ કર્મ ગ્રંથ 2 ભણ્યા હતા તો એમને ખબર છે કે 8 કર્મો છે. 8 કર્મોમાં એક દીકરો હતો મોહનીયનો, દર્શન મોહનીય, એક દીકરો હતો ચારિત્ર મોહનીય. તો જે દર્શન મોહનીય છે, મોહનીયનું કામ છે મૂંઝાવાનું, અને દર્શન મોહનીય શું મૂંઝાવે? તો આપણા વિચારોને મૂંઝાવે. અને ચારિત્ર મોહનીય શું કરે? આપણા આચરણોને મૂંઝાવે. તો અહીંયા આ કયા દીકરાને આપણે ક્ષય કરવાનું છે, કાઢવાનું છે? તો લખે છે કે દર્શન મોહનીય કર્મનો ક્ષય. તો દર્શન મોહનીયના હવે કોઈને યાદ છે કેટલા દીકરાઓ હતા આપણે કર્મગ્રંથ 2 માં કરેલા? કોઈને યાદ છે તો બોલો માઇક અનમ્યુટ કરીને. 3 બોલો કયા કયા? સમ્યક મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. બરાબર. તો આજ 3 આપણે છેડા પડી લેહણમાં પણ સૌથી પહેલા બોલીએ છીએ સુદેવને લાવવાથી પહેલા કે હે પ્રભુ મારી અંદર જે મોહનીય છે, સંકિત મોહની, મિશ્ર અને મિથ્યાત્વ એ બધાને બહાર કાઢો, કારણ કે એનો ક્ષય થશે તો જ હું સંકિત પામી શકીશ, સમ્યક દર્શન પામી શકીશ. એટલે ક્ષય કરો, કાં તો આખું દૂર કરો કાં તો ઉપશમ કરો. ઉપશમ કરો એટલે દબાવી દો, હમણાં એને દબાવી દો. બરાબર? એટલે ક્ષય કરો કા ઉપશમ કરો. એટલે અહીંયા લખી છે કે જે વ્યક્તિ ક્ષય કરે, કાઢી નાખે અથવા દબાવી દે તો એને 5 ગુણ પ્રાપ્ત થાય. તો કયા ગુણ પ્રાપ્ત થાય? તો આ સંકિતિના ગુણો છે. તમને એમ લાગે કે મારી બાજુમાં એક વ્યક્તિ બેઠા છે એ સંકિતી છે, તો કેવી રીતે ઓળખાય સંકિત એની અંદર છે? તો કહે છે આ 5 ગુણ એની અંદર હોવા જોઈએ. કયા 5 ગુણ? તો સમ, એની અંદર સમતા હોય. પછી સંવેગ, સંવેગ એટલે શું? મોક્ષનો એને રાગ હોય કે મને મોક્ષમાં જવું જ છે, મોક્ષ બહુ ગમે છે, મોક્ષમાં સુખ છે, આ બધાને હોય આટલા ઉપર કાઢે ત્યારે. પણ આ જે હવે ત્રીજો ગુણ આવે છે ને એ બધાની અંદર ન હોય. નિર્વેદ, વેદ શબ્દ છે એટલે ગમવું. શું ગમે? પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ. તો આ વેદ મને 3 નથી જોઈતા. મને કોઈ પણ ભાવમાં પુરુષે નથી થવું, સ્ત્રી પણ નથી થવું, નપુંસક નથી થવું. નિર્વેદ એટલે મને કંટાળો જોઈએ છે આ ભવોનો, આ વ્યક્તિઓનો. મને 4 ગતિથી કંટાળો આવે છે, જન્મ અને મરણનો કંટાળો આવે છે, થાક લાગે છે, અને એટલા માટે સાચું સુખ જ્યાં છે એનો મને સંવેગ થાય છે, એટલે કે મોક્ષનો રાગ થાય છે. નિર્વેદ એટલે ભવનો કંટાળો. તો એ વ્યક્તિની અંદર ભવના, એને આ સંસારમાં મજા આવે છે પોતાના કુટુંબથી, કે એને આ કુટુંબ છોડવા જેવું લાગે છે. એટલે કે આપણા પ્રભુ જ્યારે હતા ત્યારે એમને દીક્ષા લેવી હતી
તો એ હતા કુટુંબમાં ત્યારે પણ નિર્લેપી હતા, બહુ રાગ નહીં હતો બધા પ્રત્યે, બરાબર, પણ આમ બધાનું માનતા પણ હતા. એટલે કમળની જેમ રહો સંસારમાં, પણ સંસારથી છૂટવા જેવું છે એવું માને. પછી અનુકંપા, એટલે એનાથી જે પણ આજુબાજુ દુખી હોય, ધર્મ ન મળ્યો હોય એવા દુખી, કે રોગથી દુખી, કે ભૂખથી દુખી, તો બધાને હેલ્પ કરે. તો અનુકંપા ગુણ ઘણામાં મળશે. તો એટલા માત્રથી એ સંકિતી છે એવું ન કહેવાય. એની અંદર ભવનો કંટાળો પણ જોઈએ અને મોક્ષનો રાગ પણ જોઈએ, તો જ એ વ્યક્તિ સંકિતી ગણાય, બરાબર. અને પછી છેલ્લું છે આસ્તિક્ય, એટલે કે શ્રદ્ધા. પ્રભુએ જે વચનો જેવા કયા છે, પ્રભુના દરેક વચનો ઉપર એને શ્રદ્ધા હોય, કે પ્રભુએ જ્યોગ્રાફી માટે આવું કહ્યું છે તો આવી જ હોય, કર્મ માટે આવું કહ્યું છે તો આવું જ હોય, એ એકદમ શ્રદ્ધા. તો શ્રદ્ધા પણ હોય, બીજા પોતાના આત્મા માટે દયા હોય, બીજાના આત્મા માટે દયા હોય, ચાર ગતિનો કંટાળો હોય, સમતા હોય, મોક્ષનો રાગ હોય. તો આવા જે ગુણો જેને પ્રાપ્ત થયા છે, એવા બધા સમ્યક દર્શન પામ્યા છે એવા આત્માઓને અમે અહીંયા વંદન કરીએ છીએ. જુઓ, ખ્યાલ આવ્યો? કારણ કે અહીંયા છે ને એ લોકોએ બધા ગુણ પહેલી લાઈનમાં નથી આપ્યા, પણ આદિ લખ્યું, એટલે કે એ લોકો એમ સમજે છે કે તમને આવડે છે આ 5 ગુણો, એટલે સમ, સંવેગ, આદિ. તો આદિ એટલે 5 ગુણ નીચે આપણે અર્થમાં લીધા, અને એનો ક્ષય કરે અને ઉપશમ કરે. ક્ષય એટલે કાઢી નાખે અથવા દબાવી દે, મોહનીય કર્મને દબાવી દે. તો એવા જે આત્માઓએ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે આ ભાવમાં, એ બધાને અમે અહીંયા વંદન કરીએ છીએ. અને એનો દુઓ પણ એક છે, જો, ઓમ રીમ તત્વ રૂચિ રૂપાય શ્રી સમ્યક દર્શનાય નમઃ સ્વાહા. એટલે તમારે પછી ઓલા પદ ઉપર 27 વખત બોલવાનું છે, ઓમ રીમ સમ્યક દર્શન. તો એ જ તમે બોલો છો, તો અહીંયા એની માટે મંત્ર શું આપ્યો, કે અમે સમ્યક દર્શન નમઃ કરીએ છીએ, પણ એનો કેવી રીતે ખબર પડે કે અમારી અંદર આનું રિઝલ્ટ આવ્યું કે નહીં? તો લખે છે કે તત્વની રુચિ હોય, તત્વની રુચિ હોય. તત્વ એટલે કે પ્રભુએ જેટલું જેટલું આપણને 9 તત્વ આપ્યું, જીવ વિચાર આપ્યું, જેટલા જૈનિઝમના સિદ્ધાંત આપ્યા, તો એ બધા એને ભણવા કે સાંભળવા એને રુચિ પેદા થાય, રુચિ રૂપ લાગે, એમ કંટાળો ના આવે કે આ ક્લાસ હવે ક્યારે પૂરો થાય. એને એમ થાય કે કેમ ક્લાસમાં છુટ્ટી છે, મારું આ જઈ રહ્યું છે. તો આવી તત્વ સાંભળવાની એને રુચિ હોય, એ આચરવાની એને રુચિ હોય. તો જેની અંદર રુચિ છે એ બધા સમ્યક દર્શનની નજીકમાં છે, પણ રુચિ નથી અને એમ જ તમે કરે જાઓ છો સમજ્યા વગર, તો પછી એ સમ્યક દર્શન નથી. કારણ કે આ પદમાં તમને કોઈ પણ ડિફિકલ્ટી હોય તો પૂછી લેજો, કારણ કે સમ્યક દર્શન પદની આરાધના આ ભાવમાં સમ્યક દર્શન મેળવવું ઈઝી છે. જ્યારે બીજા 4 ગતિમાં આપણે જઈએ, 3 ગતિમાં, તો ત્યાં સમ્યક દર્શન મેળવવું અઘરું છે. અને આ ભાવમાં કેવળ જ્ઞાન નથી, પણ સમ્યક દર્શન તો અવેલેબલ છે, કે તમારી ખાલી માન્યતાઓ પ્રભુની આજ્ઞા મુજબની કરો, અને જેટલું પ્રભુએ તત્વ બતાવ્યું છે એમાં રુચિ કરો. તો આ પદ હજી કોઈને ન સમજાયું હોય, આ એના 5 ગુણો છે. એ આપણે સંકિતી 67 બોલની સજાઈ કરી હતી, એમાં આપણે સંકિતના 67 નિશાનીઓ જોઈ હતી. એમાં આ 5 પણ ખમાસમણા આવે છે. તમે 67 ખમાસમણા આપશો ને સમ્યક પદના દિવસે, તો એમાં આ 5 ના ખમાસમણા પણ આવે છે. તો કોઈને એ ક્લાસ જોવા હોય તો એ પણ જોઈ શકો છો, કે એમાં 67 પદે આપણને ઉપાધ્યાયજી મહારાજે આના સમ્યક દર્શનના ગુણો બતાડ્યા છે, કે સમ્યક દર્શન કોઈની અંદર પ્રગટે તો એને શ્રદ્ધા આવે. તો પહેલી 4 ખમાસમણામાં શ્રદ્ધા છે, તો એ શ્રદ્ધા 4 શ્રદ્ધાઓ અલગ અલગ કઈ છે, એ બધું તમે જાણો તો આપણી અંદર પણ સમ્યક દર્શન આવી શકે. અને આપણે એક પીડીએફ શેર કર્યું હતું પહેલા, એ ફોલ્ડર જેની પાસે હોય અથવા પીડીએફ હોય, તો એમાં આ 67 બોલો, એ 67 ખમાસમણામાં એક કથા પણ આવી છે, કે એ કથા
પહેલી શ્રદ્ધાથી કોણ મોક્ષે ગયું, બીજી શ્રદ્ધાથી કોણ સમ્યક દર્શન પામ્યું, આ સમથી કોણ પામ્યું, સંવેગથી કોણ પામ્યું, તો એમાં બધી કથાઓ પણ આવેલી છે. જે કર્મગ્રંથ 1 કર્મગ્રંથ 2 એની સાથે જે પીડીએફ મેં મોકલાવ્યું હતું ને, એમાં નીચે સૌથી નીચે મોરમાં તમે જશો ને તો નીચે સમ્યક્ત્વના 67 બોલની સજાય એવી રીતે પીડીએફ આખું આપેલું છે. તો એમાં આ 67 ખમાસમણાના અર્થો આપેલા છે, એ પણ જોવા. આપણો સમય થાય છે તો આપણે નેક્સ્ટ ટાઈમ એના પછીના જે પદો છે, સમ્યક જ્ઞાન, ચારિત્ર, તપ, એમના દુહા, એમના મંત્રો, એમનો અર્થ એ લઈશું. એટલે આ તો હજી માત્ર 9 જ, પહેલું સર્કલ જ જે 9 પદનું છે એ પૂરું થશે. પછી એમના વલયો જે છે એમાં ભાવ કરવાના છે. પછી આ બધા 9 પદની પ્રાર્થનાઓ છે કે અરિહંત પદનું આજે ફર્સ્ટ ડે છે, તો 4 કડીની એમ 16 લાઈનની એમની પ્રાર્થના છે અરિહંતની. એ પ્રાર્થના જ્યારે આપણે બોલીશું ત્યારે અરિહંત માટે આપણને વિશેષ ભાવ આવશે. તો આ બધાની પ્રાર્થનાઓ પણ આપણે નેક્સ્ટ ક્લાસમાં લઈશું. તો અહીંયા સુધી કોઈને ડાઉટ, ડિફિકલ્ટી કંઈ પૂછવું છે? ખ્યાલ આવ્યું આરાધનામાં? ચલો જી નાગના પીડીએફ આ ગ્રુપમાં મોકલાવેલું. હા બોલો માલિનીબેન. પીડીએફ છે ને 67 બોલની સજાયનું આ જ ગ્રુપમાં મોકલાવેલું. હા એટલે આપણે તમારા પંતનગરમાં મોકલાવેલું, પણ એને એકાદ વર્ષ થઈ ગયું એમ. ત્યારે અમે કર્મગ્રંથ કરતા હતા ને 1 ને 2, ત્યારે એનું પીડીએફ મોકલાવ્યું હતું. એમાં 5 કર્મગ્રંથ સાથે જ છે. અચ્છા, ઓકે. મારું છે ને ક્રેશ થઈ ગયું છે મોબાઈલ, એટલે એમાં નથી, પણ કોઈની પાસે હોય તો ગ્રુપ ઉપર મોકલાવી દેજો. મારા પાસેથી બધું ઉડી ગયું. પેલા 5-7 વર્ષ હતું બધું, પણ હમણાં નથી કદાચ. ચલો જી નાગના વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બધા શાતામાં છો? શાતામાં રહેજો. પારુલબેન શાતામાં તમે? એવું પ્રસાય. આભાર બેન. હવે કોઈ સિદ્ધ ચક્રમાં જાય તો જરા ગ્રુપમાં કેજો કે હું ગઈ હતી, મને શું ખબર પડી નહીં પડી. તમારી પાસે રેકોર્ડિંગ હોય કોઈ જૂના પૂજન, તો એ એક વખત તમે જોઈ શકો છો. કોઈને ભણાવ્યા હોય અને રેકોર્ડિંગ હોય તો. પણ આ વાસક છે બી આપણે બીજે ક્યાં પહેલા તો ખબર નથી, એટલે બીજે ક્યાં મૂકી દીધી હોય તો એ બી અસાધના તો થાય જ ને આપણી. શું? એટલે આપણે હવે પહેલા બી અમે છે ને સિદ્ધ ચક્ર આપણે પૂજનમાં ગયા હતું, પણ ત્યારે આટલી બધી ખબર નથી, એટલે આપણે વાસક્ષેપ ક્યારેક અમે વાતો કરતા હોઈએ, બીજે ક્યાં મુકાઈ બી ગઈ. બોલાવીએ અને કરીએ તો અસાધના તો થાય. માફી માંગી લેવાની, આલોચના લઈ લેવાની. હા, એ છે. ખૂબ ખૂબ હવે ભાવ આવશે તમને. બીજા સાથે વાતોનું મન જ નહીં થાય તમને, કારણ કે તમારી અંદર જવાનું છે તમારે. નરેન્દ્રભાઈ નંદુએ જ કરાવેલું એટલે સરસ, એટલે એમ ખબર પડી હતી એમ હવે ધીરે ધીરે, પણ આટલી બધી નથી ખબર પડતી. અર્થ ના લે ને એ લોકો, સૂત્ર લે. અર્થ હવે તમારે વાંચવાનો છે, એટલે જ ના ખબર પડે આપણને. ત્યારે તો સમય ન હોય ને અર્થ લેવાનો. ચલો મૌન શિબિરમાં જઈ રહી છું 4 દિવસ હમણાં, તો કોઈ ફોન મેસેજ કરતા નહીં, હું રિપ્લાય નહીં આપું. ફોન જ ઘરે રાખીને જવાનું છે, એટલે બધા આશીર્વાદ આપજો. ફ્રાઈડે ના જાઓ છો ને? ફ્રાઈડે, સેટરડે, સન્ડે 3 આ થર્સડે ના જવાનું છે.